આટલા મેપ્સ નીકળે આમ જો મોસ્ટ IMP 2022ના મેપ્સ છે બધા. પહેલાં તો એમ કહીશ કે તમે જો પોલીસની તૈયારી કરતા હો અને હજી નવા છો જૂના છો કે ઓલરેડી કરી રહ્યા છો તૈયારી અથવા હજી નવા જ મેદાનમાં ઉતર્યા છો તો આ એક વિડીયો મસ્ત છે, તમે એન્ડ સુધી જોજો. બહુ વ્યવસ્થિત આમાં હું જે મારી જૂની યાદો છે ને એની વિશે થોડીક ચર્ચા કરવાનો છું. તમને થોડુંક આમાં જાણવા મળશે, થોડુંક મોટિવેશન મળશે અને થોડીક એમાં શીખ તમને મળશે એવો હું પ્રયાસ કરીશ કે તમે તમારી તૈયારી કરો છો એમાં અથવા કે તમે તમારા ટૂંકમાં જે ડેલી રૂટિનમાં શું ચેન્જિંગ લાવવું જોઈએ અથવા કેમ આપણે કામકાજ કરવું જોઈએ તમને થોડોક ઘણો અંદાજ આવશે. તો વિડીયોમાં અંત સુધી જોડે રહેજો, બહુ મજા આવશે. કેમ કે મેં 2022માં હું તૈયારી કરતો હતો જ્યારે કોલેજમાં હું પહેલા વર્ષમાં હતો 2019ના વર્ષમાં, ત્યારે મેં 2 વર્ષ તૈયારી કોલેજના FY અને SY 2 વર્ષ મેં કરી હતી. પછી કોરોના કારણે બધી બંધ થઈ ગઈ, શું કહેવાય તૈયારી મૂકી દીધી હતી. તો ત્યારની થોડી યાદો છે. એમાં એવું છે ત્યારે મેં 2 વર્ષ કન્ટિન્યુ કોલેજ સાથે સાથે મેં તૈયારી કરી હતી, પણ ત્યારે મેં બુકો પર્સનલ બનાવી હતી. જે અત્યારે બુક આપણી માર્કેટમાં રખડે ને, જે આ બુક આપણી ત્યારે માર્કેટ કોન્સ્ટેબલ પાર્ટ બી આખી મસ્ત વ્યવસ્થિત બનાવી ને 7 મહિના મહેનત કરીને ત્યારે આ બુક બનાવી, એ માર્કેટમાં ફરે છે ને એની ગણે અત્યારે આપણે અલગ અલગ બુકો બધી વિષયવાજની મેં બનાવી હતી. જે પોલીસનું શું કહેવાય ત્યારે શું કહેવાય શું કે PSI MCQ વાળું પેપર હતા ને, 4 મેન્સ પેપર એ પણ MCQમાં જ હતા. આધારે આપણે ટૂંકમાં વણાત્મક થઈ છે. ત્યારે બહુ મહેનત કરી હતી, પણ એ પુસ્તકમાં કે એ બુકનું શું થયું ખબર? પછી હું કોરોના મન થઈ ગયો અને પછી હું ઘરે આવ્યો ને તો પછી હું ગયો જ નહીં. પછી કહેવાય ને કે વાતાવરણ ચેન્જ થાય એટલે આપણા માઇન્ડ પણ ચેન્જ થઈ જતા હોય છે. પછી આપણે તૈયારી મૂકી દીધી હતી અને પછી મારો મહિનો 1.5-2 મહિના લગભગ કોરોનામાંથી ટૂંકમાં કમ્પ્લીટ રિકવર થતા એટલે પછી એ બધું વાતાવરણ વહી ગયું અને પછી ત્યારે માહોલ જેવો હતો, માણસ જીવતા શું કહેવાય જીવવાનું ગોતતા તેમાં તૈયારી ક્યાંથી ગોતી કરે બધાય. તો પછી મૂકી દીધું બધું. અને પછી પુસ્તક હું પછી ત્યાં ગયો ને તો એ કોઈક ફ્રેન્ડો કોઈક હતા, એ કોઈક લઈ ગયા, આપણને ખબર ન રહે. મેં શું કે અમારે જે જો આ વસ્તુ તમને દેખાડું નહોતું, આ પેટીમાં એ બધી વસ્તુ મેં મૂકી હતી, પણ એ વસ્તુ પછી ત્યારે બુશ લાગી ગઈ હતી. કેમ કે એ વસ્તુ ખબર હતી, એક બે ટાર્ગેટ હતો કે વસ્તુ બહુ સારી છે એટલે કાંઈ વાંધો નહીં, તો બધા લઈ જઈએ અને કામ તો લાગી છે ને. પણ પ્રિન્ટ કરી ગયો તો સારું હતું, પણ એ બધું લઈ ગયો. પછી આપણે કોઈ કાંઈ કહેવાય નહીં, ખબર નથી એટલે કાંઈ ન કહ્યું. કેમ કે પછી નવા લોકો આવી ગયા ત્યાં આગળ એટલે પછી ખબર ના રહી પછી. અને તમને વાત હું એ કરવાનું હતું પહેલાં તો કે 22માં હું 2 માર્ક્સ ફાઇનલમાં રહી ગયો હતું. તમને જો દેખાડું આ 13ની તૈયારીનું છે, બધી વસ્તુ પડી છે. કેમ કે ઘણા પુસ્તક તમને દેખાડું, આ બધા ટેક્સ્ટ બુક હોય. જો આ રહ્યા ને, આ કોલેજમાં હું પહેલા વર્ષમાં આવ્યો હતો ને ત્યારે મેં આ બધા લીથા કરાવ્યા હતા. એ હજી હું વાંચ્યું, કેમ કે પુસ્તક જોડે બહુ જ પ્રેમ છે આપણે. અત્યારના વાંચીને રાખ્યા છે આ બધા લીથા રહ્યા ને ત્યારે મેં કરાવ્યા હતા. જ્યારે હું પહેલા વર્ષમાં આવ્યો હતો 2019માં, પછી મેં આવડા કરાવરાય એટલે આ લીધા. જ્યારે હું તૈયારીમાં ખરેખર ઉતરો ને જ્યારે 2022માં, ત્યારે અભિયમનો આખો સિલેબસ લીધો. એ 2022માં ભાવનગર વાળું અભિયમ ત્યારે સિલેબસ એ લીધો. અને અત્યારે તો હાલ GCનો ફોલો કરો એટલે સિલેબસ એટલો બધો ભેગો થઈ ગયો છે. પણ મારું એક એવી ટેવ છે કે વસ્તુ રહે આ બધી કોઈ દેવાની નહીં, કેમ કે બધી સાચવી રાખવાની આપણને કામ લાગે. એમ તો મેં વેબ સંકુલો વાળા હતો ને સિલેબસ, એ અમારે એક બેન થાય એમને અમે આપી દીધો આખો. કેમ કે અવારનવાર એમના પુસ્તક બધા આપતો હોઉં વાંચવા માટે. તો પહેલાં તમને જો ખોલી હજી મેં નથી ખોલ્યું આ ડેકી, કેમ કે તેદુની જો સમજો રજોડ સડી ગઈ છે બહુ જ. પણ જોવી થોડી વસ્તુ તમને દેખાડું. આમાં ત્યારે બધી વસ્તુ રાખતા સમજાણું, આમાં થોડી જૂની યાદો હોય ને અલગ જ હોય ખરેખર. એટલે મારે થોડું કામ હતું એટલે મેં કીધું તમને દેખાડું. જો આખું ભર્યું છે. હવે તમને વિશ્વાસ ન આવે તો પેલા જો પેલું જ પેજ ખોલ્યું, દેખાણું શું છે? ઇન્ડિયન વિનલ કોડ 1860. જો અહીં અરુણ ચાવડા લખ્યું, પણ એ વિશ્વાસ ન આવે તો દેખાડું છું. અરુણ ચાવડા અંદરથી આમ જ પેજ કાઢ્યું છે ડાયરી. જો બધાય ત્યારે પણ અક્ષર બહુ સારા હતા. જો અને જો તમને સાચું નહીં માનો, જો હારી 5/1/2022 જો ડેટાઈ મારેલી છે. હવે આમાં તમે દેખો ખાલી, શું વાત છે. આ તો બધું તમને હું દેખાડીશ ને. જો વસ્તુ કોઈ વસ્તુ દેતો નતો. શું છે આ બધી ઓલી શું કહેવાય બધું લખેલું એમાં આખું ભરેલું પડ્યું છે. ભર્યો જો છૂટકે છે આમાં જો રજડ સડી ગઈ. આપણે ખોલે જ નહીં, આમાં ફાઇલ છે. 2 ફાઇલો છે. આપણે એક ફાઇલ ન મારી, 2 ફાઇલ છે. જૂની ઓલ્ડ ફાઇલ છે. જો અરુણ ચાવડા
બુક છે આમાં રીઝનિંગ એવું કરતા હતા આપણે. જો હાર્યું ને ગુજરાત પોલીસ સિલેબસ, ત્યારે અલગ સિલેબસ હતો ને આખો. પાસ થવાની રણનીતિ તરફ નજર કરીએ પોલીસ. અમારે રીઝનિંગ કરેલું આનું છે. આ તલાટીનું પેપર ઓનલાઈન પ્રવેશપત્ર ના પંચાયતી છે. હા યુટ્યુબમાં છે. કોલ લેટર છે તલાટી. હું પેપર દેવા નથી ગયો, મને તલાટીમાં રસ જ નહોતો એટલે. આ પોલીસનું જો ગ્રાઉન્ડનું છે. અને જો ફાઇનલમાં હું જ્યારે ગયો હતો ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ત્યારનું છે. જો લોકરક્ષક ભરતી બોર્ડ દસ્તાવેજ આ ત્યારનું છે. બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ઘણી, કેમ કે આપણે ઘણી વસ્તુ એવી હોય છે બસ એ નહીં એ યાદ કરવી તો બહુ જ મહેસૂસ થાય એવું. અંદર થોડા નીકળી સમજો. તેનું કંઈક છે લખેલ. સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કઈ છે? ફ્લોરિન. જો આ તેરના અક્ષર. જામનગર ખીજડીયા અભિયાન આવેલું છે. લાઈટ આવી વહી ગયા તારે પણ વાંધો નહીં, તો તમને દેખાડીશ બધી. સમજો મેપ્સ ત્યારે બનાવ્યા હતા. સમજો કંઈ મહેનત જેવી કેવી નથી. સમજો મેપ્સ હોય તેમ જોજો. મારા ક્રિપ મિશન 1942માં અત્યારે ઉપયોગમાં આવ્યા બધા. સમજો એટલે મેં બહાર કાઢ્યા છે. અમદાવાદ અને મહેસાણામાંથી, ગાંધીનગર જિલ્લાની રચના અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી. આ ટોટલી મેપ્સ સમજો, ટોટલી મેપ્સ છે આપણા. બધા હું અત્યારે ઉપયોગમાં લેવાનું હું એટલા માટે મેં બધા કાઢ્યા છે, કેમ કે આ મેપ્સ બનાવવાની જરૂર છે જ નહીં. જો ગુજરાતના મુખ્ય તળાવ લગભગ મોસ્ટ ઓફ બધું આમાં IMP મેં લઈ લીધો હતા મેપ્સમાં. અગત્યની ભૌતિક યોજનાઓ, મહત્ત્વના એવોર્ડ લિસ્ટ અને શું કહેવાય દેશના સંગ્રહાલય મ્યુઝિયમ. આ બધી વસ્તુ રહે નોટ કર્યા જેવી છે એટલા માટે બધું આ વાત કરીએ ને, કેમ કે અત્યારે આપણને હેલ્પ થાય એવી છે આમાંથી. અને શું કહેવાય આ બધી વસ્તુ રહે ને આપણે જડે નહીં પછી. અને તમે શું કહેવાય બધા કોપી બોતોની વાવમાં છે, ટાઈમ એટલો છે નહીં એટલા માટે. આમાં બધી વસ્તુ પડી છે, બધી વસ્તુ પડી મારી. હવે આપણું વાંચું આમાં રજૂ ખાઈ ગઈ. સમજો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બધા રીતે નોટ કરેલા હતા. આ પણ ટાઈમના સીમિત અપડેટ લાગ્યું હોય તો આમાં આપણે લખી નાખ્યા. વર્તમાન મુખ્યમંત્રી આવા બધા બહુ મેપ્સ બનાવતો સમજો. આર્યા 2022નું બધું મુખ્યમંત્રીઓ. જો રાષ્ટ્રપતિ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન બહુ જોરદાર છે ખરેખર. એટલે આ બધી વસ્તુ એટલા માટે મેં બહાર કાઢી હતી ટૂંકમાં આમાંથી, કેમ કે ત્યારે બહુ જ મેં મહેનત કરી હતી. તમને વાત કરું ને તો ત્યારે બહુ સખત મહેનત કરી હતી. અત્યારે વસ્તુ બધી IMP રહીને બધી નોટ કરી હતી મેં અત્યારે. તો મેં આ બધી વસ્તુ રહીને અત્યારે આપણે ફોલો કરવી, કેમ કે અત્યારે એ વસ્તુ ઘણી એવી છે બધી આપણે ભેગી કરવા જઈએ તો ટૂંકમાં એ અત્યારે આવું ન કરી કે ટાઈમ એટલો બધો છે નહીં. એટલે બધી વ્યવસ્થિત વસ્તુ થઈ જાય ને તો એને હું એવું લાગે છે PDF કરીશ અને બધાને ફ્રીમાં હું નાખી દઈશ. પણ અત્યારે નહીં, એ મને ટાઈમ મળશે ને ત્યારે. બાકી એમાં મેપ્સ બધાની જોરદાર મેં બનાવેલા છે. અને અત્યારે તો આ બુક બનાવી છે અને અત્યારે 8 મહિના થઈ ગયા મારે મહેનત કરું છું ને એના. અત્યારે મેં જો આવડી આ બુક બનાવી છે. આ બુક મેં ઘણા લોકોને મેં આપી છે PDF આની. પણ આ PDF સમથિંગ કેલ્સી નથી મારું કેટલા લોકોને ગઈ છે. પણ આ PDF બહુ જ આપણી વેચાણી અને ઘણા લોકોને આપણે એમને પણ આપી હતી. પણ એ જરૂરિયાતમંદ હતા ને એને, બધા એને નહીં ટૂંકમાં. અને જેને શું કહેવાય પરિસ્થિતિ ઓકે હોય તો એને તો આપણે શું કહેવાય 149 રૂપિયામાં બધાને પે કરી હતી. 149 રૂપિયાના પે કરવાના થાય. બુક રહીને એ તમારે PDF જોતી હોય તો ઉપર દેખાય નહીં આપણો ગૂગલ પે નંબર છે, નીચેનો WhatsApp નંબર છે. ગૂગલ પેમાં તમારે 149 રૂપિયા પે કરવાના છે. એટલે તમને PDF રહીને એ WhatsAppમાં મેસેજ કરજો અને એનો SS પાડી ગૂગલ પે કરો, એનો SS પાડીને મને WhatsAppમાં મેસેજ મોકલજો. તમને આની PDF મળી જાય. કોન્સ્ટેબલ પાર્ટ B મોસ્ટ ઓફ IMP બધું આમાં કવર કરી લીધું છે. આ પણ વ્યવસ્થિત બુક છે એકદમ. આ મહેનતથી બનાવી છે એકદમ. આ બાકી ઓનલાઈન લાઈનમાં સમજો બહુ જ લોકો લીધી. સમથિંગ 150+ લોકો બુક લીધી છે.
બહુ જોરદાર છે. અને મોસ્ટ ઓફ કોન્સ્ટેબલ પાર્ટ બી 1 layer 2 મોસ્ટ ઓફ IMP બધું આમાં મેં કવર કરી લીધું છે. તમારે લેવું હોય તો એ પ્રમાણે મેસેજ કરજો, તમને મળી જશે. પણ મેન વસ્તુ એ છે કે આપણે જો ને ગમે વસ્તુ મૂકી દો ને ઘણા એમ કે નવા મેં તૈયારી કરી છે કેમ થશે, કેમ કે અત્યારે મેં બહુ જ મહેનત કરી 2 વર્ષ, પણ એની વાત જવા જેવી મહેનત કરી, પણ તોય પછી શું કહેવાય અત્યારે બધું ભૂલાઈ ગયું તોય. અને બીજા નંબરમાં કે કોલેજ ત્યારે મારે શું કહેવાય ભરૂચ હતું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ભરૂચ હતું, અને પછી 2 વર્ષ મૂકી દીધું અને અત્યારે 8 મહિના થઈ ગયા. પાછું તૈયારી કરું છું ને એના નવા અંદાજ સાથે હવે થાય એમ હાશું, પણ આ પર તો થોડોક અનુભવ સાથે કર્યું છે એટલે થોડીક વાંધો નહીં આવે. પણ ઘણા એમ કહેતા છે કરુણભાઈ આટલું બધું એક એક્ઝામ ક્લિયર કરવામાં આટલું બધું વસ્તુ જોઈએ, પણ આટલી બધી જોઈ નહીં. પણ આ તો જસ્ટ મેં તમને દેખાડી છે, કેમ કે હું પણ અત્યારે આટલું બધું ફોલો નથી કરતો કાંઈ, કેમ કે આ તો ખાલી મારે અંદર થોડું વસ્તુ જોતી હતી ને એટલા માટે મેં બધું બહાર કાઢ્યું હતું. બાકી હું તો રહ્યો ને GCR ખાલી ફોલો કરું છું ને અમારી પ્રશ્ન બુક રહી નહીં તે, બાકી બીજું કાંઈ કરતો નથી. ખાલી GCR મારી પ્રશ્ન બુક, બાકી બીજું બધું રહ્યું ને ખાલી દેખાડો છે, બાકી બીજું કાંઈ ફોલો નહીં. પહેલાં બહુ જ વાંચ્યું છે, આ બુક બનાવીની વખતમાં 7 મહિના બહુ જ બધી બુકો વાંચીને બધું મહેનત કરી, પણ હવે કાંઈ નથી કરતો, ખાલી GCR પ્રમાણે ચાલુ. GCRના પુસ્તક એ વાંચું છું અને આપણી પ્રશ્ન બુક અને લેક્ચર આવું જ કરું, બીજું કાંઈ આવું કરતો નથી. કેમ કે આપણે કોન્સ્ટેબલ ક્લિયર કર્યું છે એની માટે એટલું બધી મહેનત ન કરાય, પણ તો ત્યારે આપણે સમય હતો ને એટલે બધું કરતો હતો, હવે ના કરાય. ત્યારે શું આપણે ટાઈમ એટલો બધો હતો ને એટલે બધું કરતા હતા, પણ હવે ના કરાય, કેમ કે આવી ટેક્સ્ટ બુકોને બધું કરવું ખાસ જરૂર છે. અને જો કોઈ મિત્ર એવા હોય કે એને આપણી પર્સનલ બુક ન લેવી હોય કાંઈ વાંધો નહીં, પણ કોઈ બીજા વિષયની આ કોઈ સબ્જેક્ટની કોઈ PDF જોતી હોય તો ખાલી એકવાર ખાલી મેસેજ કરી દેજો, કરુણભાઈ મારે આ વસ્તુ એની જોઈ છે, તમારા હોય ને તો મોકલજો, ખાલી એટલું કહી દીધું તો મારા કઈ વસ્તુ આવશે તો તમને WhatsAppમાં મોકલી દઈશ. કેમ કે તમને આગળ મેં દેખાડ્યો મારો નીચે WhatsApp નંબર છે, એટલે તમારે કદાચ ગમે એ વસ્તુ જોતી હોય ને તો એકવાર મેસેજ કરજો, મારા હશે ને અને દેવા એવી હશે ને તમને જરૂર દઈશ. કેમ કે કોઈ પણ પબ્લિકેશનનું આપણે ડાયરેક્ટ PDF બનાવીને આપણે કોઈને શેર ના કરે, કેમ કે આપણે એવું ખોટું કરવા માંગતા જ નથી, યાર મેન રીઝન એ જ છે. એટલે એવી કોઈ વસ્તુની કોઈ માંગ નહીં કરવી નહીં, ખાલી ખોટું. કેમ કે આ ગમે પબ્લિકેશન માની લો અત્યારે શું કહેવાય આ GCRની બુક છે, GCRની બુકને ઘણા એમ મળીશ કહેતા કે વરુણભાઈ એની PDF કોઈ બનાવી દો ને, કે PDF એ લોકોનું આપણે એવું ના કરાય. કેમ કે BM સર જોડે અવારનવાર એમને અમારે વાતચીત થતી હોય એટલે એવું ના કરાય. કેમ કે અમારે જેવા માથે ટાર્ગેટ ખાસ હોય, કેમ કે આપણે WhatsAppમાં 1000 ફ્રેન્ડ થઈ ગયા છે, એટલે આપણે માથે ખાસ બધાને ટાર્ગેટ હોય. સમજાનું કે છે કે આ ભાઈ એવું કંઈ કરતા નથી. WhatsAppમાં કદાચ કોઈક અલગ એવો માણ આવીને આપણે મેસેજ કર્યો હોય અને કીધું હોય ભાઈ અમારી વસ્તુ જોઈ છે, માની લો કે આપણે સ્કેમ કરતા હોય અને નાખી દીધું હોય, એટલે આપણે કેવા હલવાઈ જાય. એટલે એ વસ્તુ આપણે આગળ નથી, પણ જે કાયદેસર વાયરલ છે ને જે વસ્તુ કે જે એ લોકો ખુદ વાયરલ કરે છે, તો એ વસ્તુ આપણે ગમે અમારા ઘસી તમને બધાને મોકલીશ તો WhatsAppમાં મેસેજ કરજો. બાકી આ બુક વિશે તમને મેં વાત કરી, એ બુક જોતી હોય તો એ પ્રમાણે એની વાત ટૂંકમાં શું કહેવાય એને તમારે WhatsAppમાં મેસેજ કરવો તમને PDF મળી જાય. અત્યારે જો આ બધું તનત પુનત પડ્યું છે, એકદમ વ્યવસ્થિત કરી નાખું. આમાં થોડી વસ્તુ જે જોઈશે ને એ બધી લઈ લેવી આપણે, કેમ કે મેં તમને કીધું ને આમાં બધા મેપ્સ જોઈશ મારે, કેમ કે આ મેપ્સ બહુ જ ઉપયોગી છે. બધા અલગ અલગ IMP આપણે બનાવ્યા હતા, એટલે આને એવું લાગે ને તો PDF કરી નાખીશ, પછી ટાઈમ મળશે ને ત્યારે એ બધાને ફ્રીમાં WhatsAppમાં નાખી દે. આટલા મેપ્સ નીકળે આમ જો મોસ્ટ IMP 2022ના મેપ્સ છે બધા, આ બધા વ્યવસ્થિત આપણે લઈ લેવાના છે.